હવે આપણે નાઇટ્રોજનનું સેકન્ડ સંયોજન જોઈએ. ગઈકાલે આપણે એમોનિયા જોઈ લીધું હતું. બીજું સંયોજન છે નાઇટ્રિક એસિડ. હવે નાઇટ્રિક એસિડ એની બનાવટ અને ગુણધર્મોની વાત કરીએ તો એની પહેલી બનાવટ કે ભાઈ બનાવવામાં આવે છે પ્રયોગશાળામાં, કે પ્રયોગશાળામાં કઈ રીતે બનાવી શકાય. તો એની અંદર આપણે પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટ એની આપણે H2SO4 સાથેની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાંથી આપણો મુખ્ય પદાર્થ તો નાઇટ્રિક એસિડ છૂટો પડશે, પ્લસ એમાંથી બીજું છૂટું પડશે તો પોટેશિયમનો અહીંયા સલ્ફેટ એટલે કે KHSO4 બાયસલ્ફેટ રૂપે અને સોડિયમ બાયસલ્ફેટ આ બે પદાર્થો અહીંયાથી છૂટા પડી જશે. બરાબર. સમીકરણ જોઈ લઈએ તો સમીકરણ આખું બેલેન્સ. હવે બીજી પદ્ધતિ, તો બીજી પદ્ધતિ તો એ પદ્ધતિ ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવામાં આવે છે. અને ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવા માટે તો પદ્ધતિનું નામ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો ઓસ્વાલ્ડ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં શું કરવામાં આવશે કે ભાઈ એની અંદર એમોનિયાની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે. સૌથી પહેલા સ્ટેપમાં કે ભાઈ આની અંદર પહેલા સ્ટેપમાં એમોનિયાની ઓક્સિજન વાયુ સાથેની આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં તો એક મહત્વનો ઉદ્દીપક વપરાય છે. બરાબર. અને તાપમાન 500 કેલ્વિન 9 બાર દબાણે વપરાય છે. તો તાપમાન છે 500 કેલ્વિન અને 9 બાર દબાણે. એમાં ઉદ્દીપક વપરાય છે પ્લેટિનમ 90% પ્રમાણ અને રોડમિયમ 10% પ્રમાણ ધરાવતો આ એક ઉદ્દીપક વપરાય છે. આ ઉદ્દીપકનું નામ છે ગોઝ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. તો ગોઝ ઉદ્દીપકની હાજરીમાં આની અંદર પ્રક્રિયા થાય એટલે એમાંથી તો NO નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીના અણુઓ છૂટા પડશે. બરાબર. સમીકરણને બેલેન્સ કરવા માટે તો અહીંયા આપણે આ નાઇટ્રોજનને 4 વડે ગુણીએ તો અહીંયા 4. ઓકે. 4 તરી 12 તો 6 દુ 12, 6 4 10 અને અહીંયા 5 દુ 10. બરાબર. તો ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયા. હવે આ પદ્ધતિમાં જે નાઇટ્રિક ઓક્સાઇડ જે છૂટો પડે છે એ નાઇટ્રિક ઓક્સાઇડની વધુ માત્રામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બીજા સ્ટેપમાં નાઇટ્રિક ઓક્સાઇડની વધુ માત્રામાં ઓક્સિજન સાથેની આ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. તો એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ રૂપે છૂટો પડશે. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે તો અહીંયા આપણે 2 વડે ગુણીએ એટલે 2 નાઇટ્રોજન 2 દુ 4 અને 2 દુ 4. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવામાં આવે છે કે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એને પાણીની અંદર ભીંજવવામાં આવે છે. કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એને પાણીમાં ભીંજવવામાં આવે છે એટલે એમાંથી નાઇટ્રિક એસિડ છૂટો પડશે અને નાઇટ્રિક ઓક્સાઇડ છૂટો પડે છે. બરાબર. ચલો સમીકરણને બેલેન્સ કરવા માટે તો અહીંયા આપણે 2 નાઇટ્રોજન અહીંયા ટ્વાઇસ કરીએ 2 દુ 4 ને 5 2 દુ 4 ને 5 એટલે અહીંયા પણ તો 2 દુ 4 ને 1 5 તો એ પ્રમાણે બેલેન્સ કરવા માટે અહીંયા 2 વડે ગુણીએ
તો 2 ને 3 નાઇટ્રોજન થયા, હા, એટલે 3 દુ 6 ને 1 7 ઓક્સિજન, બરાબર. તો ઓસ્વાલ્ડ પદ્ધતિમાં એમોનિયાની સૌથી પહેલા સ્ટેપમાં ઓક્સિજન સાથેની આ રાસાયણિક પ્રક્રિયામાં આ પરિસ્થિતિની હાજરીમાં તો નાઇટ્રિક ઓક્સાઇડ બને. એ નાઇટ્રિક ઓક્સાઇડ વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવશે અને એરે પાણીની અંદર ભીંજાઈ અને એમાંથી નાઇટ્રિક એસિડ અને NO નું નિર્માણ કરે છે, બરાબર. હવે આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિમાં આપણને જે નાઇટ્રિક એસિડ બને છે આરવે, બરાબર, એ નાઇટ્રિક એસિડ જે એવું કહેવાય છે વજનથી એટલે કે દળથી 68% સાંદ્રતાવાળો મળે છે, બરાબર. આ MCQ. હવે આપણે 95% કરતાં વધુ સાંદ્રતાવાળો બનાવવો હોય તો શું કરવામાં આવે છે કે ભાઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં નિર્જળીકરણ કરતા તો નિર્જળીકરણની આ પ્રક્રિયા કરીએ એટલે આપણને 98% સાંદ્રતાવાળો એસિડ મળે છે. 98% સાંદ્રતાવાળો નાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે. ચલો હવે એના ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ કે ભૌતિક ગુણધર્મોમાં તો નાઇટ્રિક એસિડ કેવો છે? રંગવિહીન પ્રવાહી છે. કે ભાઈ રંગવિહીન પ્રવાહી રૂપે જોવા મળે છે, બરાબર. એનું ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ, બરાબર. હવે જો એનું જે ઠાર બિંદુ છે તો એના ઠાર બિંદુનું મૂલ્ય છે 231.4, બરાબર, 231.4 ઉત્કલન બિંદુ છે 355.6 કેલ્વિન છે. એની વિશિષ્ટ ઘનતાનું મૂલ્ય આપ્યું છે કે એની વિશિષ્ટ ઘનતા તો મૂલ્ય છે 1.504 ગ્રામ પ્રતિ ml. આ એની વિશિષ્ટ ઘનતા છે. બીજો ગુણધર્મ આપ્યો છે કે ભાઈ આ જે નાઇટ્રિક એસિડ છે તો એ અવકાશની અંદર એની જે ગોઠવણી થાય છે તો એ ગોઠવણીમાં HON, બરાબર, અહીંયા O. હવે આ રીતે અવકાશની અંદર આખી એની ગોઠવણી થાય છે. આ ગોઠવણીમાં તો યાદ રાખો કે એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ છે 96 પિકોમીટર. આ MCQમાં આપણે યાદ રાખવાની, બરાબર. બીજી બંધ લંબાઈ છે તો ઓક્સિજન નાઇટ્રોજન વચ્ચે 140.6 પિકોમીટર છે અને છેડા ઉપર ઓક્સિજનની જે બંધ લંબાઈ છે એ છે 121 પિકોમીટર છે. જ્યારે આ જે બોન્ડ એંગલ બને છે તો આ જે ખૂણાઓ બનશે તો આ ખૂણો 130 ડિગ્રીનો બને છે, જ્યારે આ ખૂણાનું જે મૂલ્ય છે એ 102 ડિગ્રીનો ખૂણાનું નિર્માણ કરે છે, બરાબર. બીજો ગુણધર્મ તો આનું બંધારણ કેવું કહેવાય કે ભાઈ આનું જે બંધારણ છે એ બંધારણ કેવા સ્વરૂપે છે? સમતલીય રૂપે જોવા મળતું હોય છે. હવે આ જે નાઇટ્રિક એસિડ છે તો એના આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ કે ભાઈ નાઇટ્રિક એસિડ એના રાસાયણિક ગુણધર્મોમાં શું આપે છે? તો એવું કહેવાય છે કે નાઇટ્રિક એસિડ એનું જલીય દ્રાવણ તો પાણીમાં બનાવેલું જલીય દ્રાવણ સંતુલન અવસ્થામાં શું ઉત્પન્ન કરશે? H3O+ આયન જલીય માધ્યમમાં અને NO3- આયન જલીય માધ્યમની અંદર ઉત્પન્ન કરે છે. હવે બીજો ગુણધર્મ તો એ શું કરશે કે ભાઈ આ
નાઇટ્રિક એસિડ છે એ ઉમદા ધાતુ તત્વો કે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ સાથે નિષ્ક્રિય હોય છે, એટલે કે કોઈ પ્રકારની પ્રક્રિયા કરી શકતો નથી, નિષ્ક્રિય અવસ્થામાં જોવા મળતો હોય છે. કોની સાથે? તો ઉમદા ધાતુ તત્વોની સાથે. પરંતુ કોપર અને ઝિંક સાથે એ એક વિશિષ્ટ પ્રક્રિયા આપે છે. બરાબર. હવે કોપર અને ઝિંક સાથેની જે પ્રક્રિયાઓ છે એ બંને એક સરખી છે. એટલે હું કોપરની પ્રક્રિયાઓ લઉં છું, કોપરની જગ્યાએ તમે ઝિંક મૂકી દો, એ પ્રમાણે તમારે પ્રક્રિયાઓ યાદ રાખવાની. ચલો, અહીંયા એક વખત કોપર સાથે મંદ HNO3 લઉં છું, બીજી વખત કોપર સાથે 10% થી લઈ 30% સાંદ્રતા વાળો, અને ત્રીજી પ્રક્રિયામાં અતિશય સાંદ્ર HNO3 એની સાથેની આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. ચલો, આ પ્રક્રિયામાં શું જોવા મળશે એનો અભ્યાસ કરવા માટે, બરાબર, કે એના અભ્યાસની અંદર શું કરીશું કે ભાઈ આ રાસાયણિક જે પ્રક્રિયાઓ આપે છે તો એમાં મંદ નાઇટ્રિક એસિડ સાથે, સાંદ્રતા ધરાવતા નાઇટ્રિક એસિડ સાથે એ જે રાસાયણિક પ્રક્રિયાઓ કરશે તો એ પ્રક્રિયાઓમાં સૌથી પહેલા દરેકમાં કોપર નાઇટ્રેટ બનશે, CuNO3 twice, CuNO3 twice અને CuNO3 twice, પ્લસ અહીંયા તો યાદ રાખો કે મંદ અવસ્થામાં તમે લો તો આપણને જે ઓક્સાઇડ બને છે તો એમાં નાઇટ્રોજનનો ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, પાણીના અણુ. અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીના અણુ. અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ બને છે. હવે આ પ્રક્રિયા સમીકરણ તમે કોપરની જગ્યાએ ઝિંક લઈ લો તો આનું આ જ, પણ કોપરની જગ્યાએ અહીંયા ઝિંક નાઇટ્રેટ મળે, એટલો જ ફેર પડશે. બરાબર. તો ઝિંકની પ્રક્રિયાઓ તમે જાતે લખી શકો છો. હવે આ પ્રક્રિયા સમીકરણને આપણે બેલેન્સ કરવું છે. તો બેલેન્સ કરવા માટે તો સૌથી પહેલા આમાં એક પદ્ધતિ છે. તો અહીંયા યાદ રાખો, આમાં 410 નો આંકડો યાદ રાખો બે પ્રક્રિયાઓ માટે. આમાં તમારે 38 નો આંકડો યાદ રાખવાનો. કયા પ્રક્રિયા? કોપર અને નાઇટ્રિક એસિડ માટે. અને અહીંયા તમારે 1 અને 4 એટલે 14 નો આંકડો યાદ રાખો. આમાં એક આપણે સહગુણક ગણતા નથી. હવે બેલેન્સ કરીએ. ચલો, 4 કોપર તો અહીંયા તમે 4 વડે ગુણો, અહીંયા 3 કોપર, અહીંયા 1 જ કોપર. ચલો, 10 નાઇટ્રોજન તો 4 દુ 8, 2 10, નાઇટ્રોજન થઈ ગયા બેલેન્સ. હાઇડ્રોજન 10 તો અહીંયા 5 વડે ગુણો, ઓક્સિજન જુઓ થઈ ગયો બેલેન્સ 30 પ્રમાણે. તો 3 દુ 6, 6 ચોક 24, 24 ને 6 30. ચલો, અહીંયા 8 નાઇટ્રોજન તો 3 દુ 6, 6 ને અહીંયા 2 એટલે 8. 8 હાઇડ્રોજન 4 કરો, થઈ ગયું સમીકરણ આખું. તો ઓક્સિજન 8 તરી 24, 3 દુ 6, 6 તરી 18, 18 ને 2 20 ને 4 24. ચલો, આ સમીકરણ કોપર 1, કોપર 1, નાઇટ્રોજન કેટલા? 4 તો 2 છે, અહીંયા 2 વડે ગુણી નાખો 4, 4 હાઇડ્રોજન ટ્વાઇસ કરો, ઓક્સિજન થઈ ગયા બેલેન્સ. બરાબર. અતિશય મોસ્ટ આયનવી પ્રક્રિયાઓ છે કઈ? કોપર અને ઝિંક સાથેના આ રાસાયણિક ગુણધર્મો પરીક્ષામાં બહુ જ વખત પૂછાયેલા છે. બરાબર. હવે આમાં કોપરની જગ્યાએ ઝિંક લઈ લો, સેમ ટુ સેમ પ્રક્રિયા થશે. નેક્સ્ટ, બીજા રાસાયણિક ગુણધર્મોમાં કે ભાઈ નાઇટ્રિક એસિડ અધાતુ તત્વો સાથે પણ પ્રક્રિયા આપે છે. તો અધાતુ તત્વો સાથે પ્રક્રિયામાં આયોડિન સાથે નાઇટ્રિક એસિડની રાસાયણિક પ્રક્રિયા, પછી છે કાર્બન અધાતુ તત્વ સાથે નાઇટ્રિક એસિડની રાસાયણિક પ્રક્રિયા,
સલ્ફર સાથે તો નાઇટ્રિક એસિડની રાસાયણિક પ્રક્રિયા S8 લઈશું અને ફોસ્ફરસ સાથે નાઇટ્રિક એસિડની રાસાયણિક પ્રક્રિયા, બરાબર. આ પ્રક્રિયા આ પણ મોસ્ટ ટાઈમ પરીક્ષામાં બહુ જ વખત પૂછાયેલી છે. તો હવે આ પ્રક્રિયાઓ જે થાય તો સૌથી પહેલો તો એની અંદર જે પદાર્થ છૂટા પડશે તો અહીંયા પદાર્થ વસે HiO3 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણીના અણુ. આમાં પર આયોડિક એસિડ બનશે, પર આયોડિક એસિડનું નિર્માણ કરશે. ચલો કાર્બન સાથેની આ પ્રક્રિયા તો એમાં કાર્બન ડાયોક્સાઇડ બને કે કાર્બનનું સંયોજન કોઈ ના બને. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ સરખા, બધામાં એક સરખા બને. ચલો સલ્ફર સાથે તો સલ્ફર સાથે શું બનાવશે? સલ્ફ્યુરિક એસિડ બનાવશે, બરાબર. સલ્ફર સાથે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણીના અણુ. ફોસ્ફરસ સાથે ફોસ્ફોરિક એસિડ H3PO4, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ છૂટા પડશે. હવે આમાંય પદ્ધતિ બેલેન્સ કરવાની તો એ આપણે યાદ રાખવાની કે આયોડિન માટે આંકડો છે તો 110નો 1 અને 10, બરાબર. કાર્બન માટે આંકડો છે 14નો આંકડો તો 14, બરાબર. સલ્ફર માટે આંકડો છે HNO3 48 લેવાનો સલ્ફર માટે, બરાબર. અને ફોસ્ફરસ માટે તો HNO3 કેટલા લેવાના? 20 લેવાના. આટલો આંકડો યાદ રાખવાનો. જો ધાતુ તત્વોમાં કોપર હોય કે ઝીંક હોય તો 410, 38 અને 14 પણ યાદ રાખવાનું. મંદમાં 10 આવે, 30% સાંદ્રતામાં 8 અને અતિશય સાંદ્રતામાં 4 આવે. અહીંયા અધાતુ તત્વોમાં તો આયોડિન સાથે 10 મોલ, કાર્બન સાથે 4 મોલ, સલ્ફર સાથે 48, ફોસ્ફરસ સાથે 20 મોલ. હવે આપણે સમીકરણને આખું બેલેન્સ કરીએ. ચલો પહેલું સમીકરણ તો અહીંયા આયોડિન કેટલા છે? 2, અહીંયા 2 વડે ગુણી થઈ ગયું આયોડિન. હવે નાઇટ્રોજન પકડો, કેટલા? 10 તો 10 નાઇટ્રોજન અહીંયા 10 વડે ગુણો, થઈ ગયું બેલેન્સ. 10 હાઇડ્રોજન તો 2 છે, 4 દુ 8 ને 2 10 ઓક્સિજન જો થઈ ગયા બેલેન્સ, બરાબર. ચલો અહીંયા 4 નાઇટ્રોજન તો 4 વડે અહીંયા ગુણો, કાર્બન 1 કાર્બન 4 હાઇડ્રોજન તો ટ્વાઇસ મૂકો, સમીકરણ થઈ ગયું બેલેન્સ, બરાબર. ચલો સલ્ફર 8 છે, અહીંયા 8 વડે ગુણો. નાઇટ્રોજન કેટલા? 48 તો અહીંયા 48 મૂકો, ઓકે. 48 હાઇડ્રોજન તો 8 દુ 16, 16 તરી 48 થાય એટલે આ 16 દુ 32, 32 ને 16 થઈ ગયા 48, ઓક્સિજન થઈ ગયા બેલેન્સ. ફોસ્ફરસ 4 તો અહીંયા 4 વડે, 20 નાઇટ્રોજન તો 20 વડે, 20 હાઇડ્રોજન તો 4 તરી 12 છે, 12માં કેટલા મૂકો તો 8 એટલે 4 દુ 8 થઈ ગયા 20 હાઇડ્રોજન, ઓક્સિજન જેવો બેલેન્સ થઈ જશે, બરાબર. તો આ અધાતુ તત્વો સાથેની મોસ્ટ આઈમ્પી પ્રક્રિયા અને કોપર અને ઝીંક ધાતુ તત્વો સાથેની આ મોસ્ટ આઈમ્પી પ્રક્રિયા પરીક્ષામાં પૂછાતી હોય છે. ચલો ત્યારબાદ બીજો ગુણધર્મ કે ભાઈ નાઇટ્રિક એસિડ એ વીટી કસોટી આપે છે કે ભાઈ HNO3 નું જલીય દ્રાવણ જે વીટી કસોટી દર્શાવે છે. હવે આ પ્રયોગશાળામાં વપરાય કે આ વીટી કસોટી કોણ આપે? જેમાં રહેલો HNO3માં જેમાં રહેલ NO3 માઇનસ આયન આ કસોટી આપે, બરાબર. બીજો કોઈ આયન ના દર્શાવે. હવે શું કરવાનું આ કસોટીમાં કે NO3 માઇનસ આયન ધરાવતું જલીય દ્રાવણ જેમાં શું કરવાનું છે તમારે? ફેરસ સલ્ફેટનું જલીય દ્રાવણ ઉમેરતા, બરાબર. આ ઉમેરવામાં આવે છે તો તેમાં
એક કથ્થાઈ રંગનો તેમાં ઉમેરતા ગાળણ કરીને મળતા મૂળ દ્રાવણમાં એટલે કે મુદ્રામાં શું ઉમેરાય છે? તો મુદ્રામાં સાંદ્ર H2SO4 ઉમેરતા, આપણે પ્રયોગશાળામાં ભણાવીશું, બરાબર, ઉમેરતા કથ્થાઈ રંગની વીંટી, જેને આપણે બ્રાઉન રંગ કહીએ છીએ, તો બ્રાઉન રંગની વીંટીનું સંકીર્ણ ક્ષાર બનાવે છે. એનું શું બને છે? સંકીર્ણ ક્ષાર બનાવે છે. અને એ સંકીર્ણ ક્ષારની અંદર તો તમને ફોર્મ્યુલા આપેલી છે કે એ સંકીર્ણ ક્ષાર કયા પ્રકારનો છે? FeH2O 5 ટાઈમ્સ NO અને +2 સંયોજકતા ધરાવતું આ આખું એક કથ્થાઈ રંગનું સંકીર્ણ બને છે. આયર્નનું સંકીર્ણ બનશે. અને આ એક વિશિષ્ટ વીંટી કસોટી જે કહેવાય છે, જેને આપણે અભ્યાસ તો પ્રયોગશાળાની અંદર આ આખી વીંટી બનાવીશું, બરાબર. ત્યાર પછી બીજો ટોપિક છે નાઇટ્રોજનના ઓક્સાઇડો, કે નાઇટ્રોજનના ઓક્સાઇડ. એની આપણે શું લઈ લઈશું? બનાવટ અને બંધારણ, સંસ્પદ, બધા ટોપિક ભેગા લઈ લઈએ. 2 ટેબલ તમારા બુકમાં આપ્યા છે, બંને ટેબલ હું એક સાથે એમાં ચલાવવાનું છું. હવે બંને એક સાથે ચાલે એટલે આપણે થોડુંક ધ્યાન રાખવાનું કે એની અંદર બે ટેબલ મોસ્ટ આઈએમપી છે. એક પરીક્ષામાં ના પૂછાય એવું નથી. આમાંથી MCQ સૌથી વધારે પૂછાયેલા છે. તો એની અંદર પહેલો પદાર્થ લઈ લઈએ. તો પહેલો પદાર્થ છે કે ભાઈ એમાં નાઇટ્રોજનનો પહેલો ઓક્સાઇડ N2O નું નામ થશે કે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ કહેવાશે, બરાબર. જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો મળશે? એની જોડે જ લખીએ, બરાબર. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો મળશે? પ્લસ. આનો ઓક્સિડેશન આ પ્લસ. ઓકે. હવે આની બનાવટની વાત કરીએ તો આની બનાવટ કરવા માટે એમોનિયમ નાઇટ્રેટને 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. બનાવટ છે કે એમોનિયમ નાઇટ્રેટનું 533 કેલ્વિને ઉષ્મીય વિઘટન કરતા ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણીના અણુઓ છૂટા પડશે. ચલો, 2 નાઇટ્રોજન 2, હાઇડ્રોજન કેટલા છે? 4 છે. તો અહીંયા 2 વડે ગુણો, સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે આનો એક ગુણધર્મ છે કે આ કેવો છે? તો આ જે પદાર્થ મળે છે એ રંગવિહીન, બરાબર, વાયુ અને કેવો છે? તટસ્થ છે. રંગવિહીન, વાયુમય અવસ્થા અને તટસ્થનો ગુણધર્મ ધરાવે છે. ચલો, હવે આ ડાયનાઇટ્રોજન જે ઓક્સાઇડ છે N2O, તો એનું જે સંસ્પદન સૂત્રની વાત કરીએ તો એ સંસ્પદન સૂત્ર કઈ રીતે આપે છે? તો એના સંસ્પદન બંધારણો લઈ લઈએ. તો એનું બંધારણ આ રીતે બનશે: 2 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન, બરાબર. હવે આ 2 નાઇટ્રોજન શું કરશે? તો એકબીજા સાથે ડબલ બોન્ડથી જોડાશે. અયુગ્મિત બે ઇલેક્ટ્રોનો વપરાયા, રાઈટ. હવે આની અંદર તો છેડા ઉપરનો જે નાઇટ્રોજન પરમાણુ છે તો એ નાઇટ્રોજન પરમાણુ શું કરશે? તો એનું પોતાનું એક લોન પેર, બરાબર, અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મૂકી રાખશે, બરાબર. ચેક કરી લઈએ તમારી નવી બુકમાં ક્યાંક ભૂલ હોય તો આપણે સુધારી દઈશું.
આમાં શું કરશે, આ છેડા ઉપરનો નાઇટ્રોજન એના બે અયુગ્મિત ઇલેક્ટ્રોનને ભેગા કરી દેશે, બરાબર. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા વાપરશે એટલે એક સવર્ગ બંધ બને, જેને આપણે ડબલ બોન્ડ વડે દર્શાવીશું. અહીંયા ઓક્સિજન સાથે પણ એ પોતે ડબલ બોન્ડ બનાવશે અને ઓક્સિજન પરમાણુ ઉપર તો એની બે લોન પેર પડી જશે, બે લોન પેર પડી જશે. હવે આની ચલો વચ્ચેનું નાઇટ્રોજન પરમાણુ એ શું કરશે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે પ્લસ માઇનસ વીજભાર આવે, પણ આપણે એની કોઈ જરૂર છે. હવે આની અંદર સંસ્પંદન થશે. સંસ્પંદનમાં શું થશે કે આ નાઇટ્રોજન આનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાય બંધ બનાવવા આવે તો ઓક્સિજન પરમાણુ ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્થિર થઈ જશે, બરાબર. તો એમાંથી બીજું એક સૂત્ર મળશે, તો N, બરાબર, N અને O. હવે અહીંયા આના બે બંધ તો હતા જ, આ સિંગલ બોન્ડ થઈ જશે. અહીંયા આ બે અબંધકારક પડ્યા હતા, આ એક અબંધકારક પડી જશે. હવે પેલો ત્રીજો બંધ બનાવવા ગયો તો એ આ ત્રીજો બંધ બનશે. ઓકે, થઈ ગયું બંધારણ સૂત્ર. હવે પુનઃ ફરીથી આ આખું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાછું આવે, બરાબર. એ તે અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ એ ફરીથી અહીંયા બંધ બનાવવું પડશે, બરાબર. એટલે એના આધારે અહીંયા બે સંસ્પંદન સૂત્રો એકબીજામાં પરિવર્તિત થતા જોવા મળતા હોય છે, બરાબર. હવે તો એનું આ જે બંધારણ સૂત્ર મળ્યું તો એમાં આપણે એના બંધ લંબાઈ વિશે વાત કરીએ કે નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન સિંગલ બોન્ડ ઓક્સિજન, બરાબર. પાય બંધની બંધ લંબાઈ ના હોય, સિગ્મા બંધની બંધ લંબાઈ હોય. હવે આની અંદર બંધ લંબાઈમાં તો આ બંધ લંબાઈ 113 પિકોમીટરની, આ બંધ લંબાઈ 119 પિકોમીટરની. એટલે અણુનો ભૌમિતિક આકાર કેવો થશે, રેખીય થશે, બરાબર. બંધ કોણ શોધવો હોય તો બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો બંધ કોણ 180 ડિગ્રીનો થશે. બીજો પદાર્થ નાઇટ્રોજનનો બીજો ઓક્સાઇડ, સેકન્ડ ઓક્સાઇડ છે તો નાઇટ્રોજન NO, જેને આપણે કહીએ છીએ નાઇટ્રોજન મોનોક્સાઇડ કહેવાય છે, બરાબર. જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક મળશે તો કેટલો મળશે, +2. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો થશે, +2. ચલો બનાવટની વાત કે બનાવવા માટે શું કરવામાં આવે છે, તો બનાવટની પદ્ધતિમાં આમાં સોડિયમ નાઇટ્રાઇટ, ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. કે સોડિયમ નાઇટ્રાઇટ, ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આ આખી પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયામાં શું થશે કે ફેરસ સલ્ફેટ જે છે એ ફેરિક સલ્ફેટમાં રૂપાંતરિત થશે. તો Fe2SO4 3 ટાઈમ્સ વત્તા હવે સોડિયમ છે એનો બાયસલ્ફેટ બનશે, સોડિયમ એને HSO4, બરાબર, વત્તા NO બનશે અને વત્તા H2O છૂટા પડશે. તો આ રાસાયણિક જે પ્રક્રિયા થાય છે એમાં બેલેન્સ કરવાની પદ્ધતિમાં વાત કરીએ તો અહીંયા આપણે સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા યાદ રાખવાનું, આના 2 મોલ, આના 2 મોલ, આના 3 મોલ, બરાબર. Fe થઈ ગયા 2, સોડિયમ 2, તો અહીંયા 2 વડે ગુણી. ઓકે, હવે તમે હાઇડ્રોજન ચેક કરો, 3 દુ 6, અહીંયા હાઇડ્રોજન 2,
અને 2 દુ 4 ને 2 6. હવે નાઇટ્રોજન ચેક કરો. નાઇટ્રોજન કેટલા થવા જોઈએ? 2. તો અહીંયા ટ્વાઇસ સમીકરણ થઈ ગયું બેલેન્સ. હવે આનો ગુણધર્મ આપ્યો છે, તો આ પણ કેવો છે? નાઇટ્રિક ઓક્સાઇડ એ કેવો છે? રંગવિહીન વાયુ છે અને તટસ્થ વાયુ છે, કોઈ પ્રકારનો એસિડિક કે બેઝિક અવસ્થા ધરાવતો નથી. હવે એની અંદર તો એનું બંધારણ સૂત્રની વાત કરીએ તો NO ના બંધારણ સૂત્રમાં કે ભાઈ N અને ઓક્સિજન એ બે ડબલ બોન્ડથી જોડાશે. એમાં નાઇટ્રોજન પાસે તો એક લોન પેર રહેશે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓક્સિજન પાસે 2 લોન પેર. બરાબર? આ રીતનું. હવે એમાં સંસ્પંદન થશે તો ઓક્સિજન નાઇટ્રોજન એનો આખો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવવા જાય તો એ બંધ બનાવશે તો એની અંદર આપણને બીજું એક એનું સંસ્પંદન સૂત્રનું નિર્માણ થશે અને એ જે સંસ્પંદન સૂત્ર બનશે NO માં, તો એની અંદર સંસ્પંદન ઘટના નાઇટ્રોજન ઓક્સિજન ડબલ બોન્ડ છે. બરાબર? આ બંધ નહીં જાય, નહીં તો 3 બંધ થઈ જાય, ઓક્સિજનમાં અનબેલેન્સ થાય. એટલે શું થશે આની અંદર કે એમની વચ્ચે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઓક્સિજન પરમાણુ ઉપર. તો આના 2 આ 1 અને આના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. ફરીથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાછું આવે એટલે આ સંસ્પંદન સૂત્ર. આની અંદર એમની વચ્ચેની જે બંધ લંબાઈ આપી છે તો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની એમાં બંધ લંબાઈ છે તો 115 પિકોમીટર જેટલી આપણને જોવા મળે છે. 115 પિકોમીટર. બરાબર? ચલો ત્રીજો ઓક્સાઇડ લઈએ. ત્રીજો ઓક્સાઇડ છે તો N2O, NO અને એના પછી આપણે લઈએ તો NO2 લઈ લઈએ. એનું નામ થશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો મળશે? તો +4 મળશે. કેટલો? +4. બરાબર? 4 ઓક્સિડેશન આપતા હશે. હવે એની બનાવટની વાત કરીએ તો લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે છે 673 કેલ્વિન તાપમાને એને ગરમ કરવામાં આવે છે. લેડ નાઇટ્રેટ એને 673 કેલ્વિને ગરમ કરવામાં આવે એટલે એમાંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. ચલો સમીકરણને બેલેન્સ કરવા માટે તો અહીંયા શું કરીશું તો લેડ નાઇટ્રેટને આપણે 2 વડે ગુણી દઈએ તો 2. ચલો 2 દુ 4 નાઇટ્રોજન 4, અહીંયા 2 લેડ ઓક્સિજન 3 દુ 6 ને દુ 12, તો 4 દુ 8 ને 2 10, 10 ને 2 12 થઈ ગયું સમીકરણ બેલેન્સ. એનો ગુણધર્મ તો બદામી રંગનો વાયુ છે. આનો ગુણધર્મ કેવો છે કે બદામી રંગનો વાયુ છે અને એસિડિક વાયુ છે. હવે જે બધા ઓક્સાઇડ આવશે ને આ બેને છોડીને એ બધા ઓક્સાઇડ એસિડિક છે. કેમ એસિડિક છે? કે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક વધે છે એના કારણે. બરાબર? હવે એના બંધારણ સૂત્રની વાત કરીએ તો NO2 નું બંધારણ સૂત્ર લઈ લઈએ તો એની અંદર એનું બંધારણ સૂત્ર અહીંયા ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. બરાબર? અને આ નાઇટ્રોજન પરમાણુ પર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પડ્યું રહેશે. આના 3 લોન પેર થઈ જશે અને આની 2 લોન પેર.
હવે આમાં સિમ્પલ છે કે આમાં સંસ્પંદન ક્યાં થશે, તો આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા બંધ બનાવશે, આ પાય બંધ આની ઉપર પાછો જશે, બરાબર. તો એમાંથી આપણને બીજું એક સંસ્પંદન સૂત્ર મળશે, નાઇટ્રોજન સિંગલ સિંગલ આની ઉપર. તો અહીંયા 2 લોન પેર વધશે, 1 લોન પેર ડબલ બોન્ડ બનાવવા ગઈ, અહીંયા 2 પડી હતી અને ત્રીજી પાછી આવશે, નાઇટ્રોજનનું અયુગ્મિત ઇલેક્ટ્રોન ત્યાંનું ત્યાં રહેશે. હવે પુનઃ ફરીથી આ પાય બંધ અહીંયા આવે, આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા આવે, એકબીજામાં પરિવર્તિત થશે. હવે આની જે રચના છે તો એમાં NO2 નું જે બંધારણ છે, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, બરાબર. આ અણુ કેવો કહેવાય, સમતલીય કોણીય આકાર ધરાવે છે. એની આ જે બંધ લંબાઈની વાત કરીએ, નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ, તો આ બંને બાજુ 120 પિકોમીટર મળશે, આ પણ 120 પિકો. અને સંસ્પંદન થાય એટલે બંધ લંબાઈ સરખી થઈ જાય. અહીંયા ઓઝોનમાં શીખવાડી દીધું, અહીંયા બંધકોણ બનશે 134 ડિગ્રીનો બંધકોણ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. ચોથો ઓક્સાઇડ છે N2O3, એનું નામ થશે ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, બરાબર. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો થશે, તો 6 × 6 + 6 એટલે +6. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો થશે, +6. તો N2O3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ +3 થશે, કેટલો થશે, +3 થશે. હવે એની બનાવટની વાત કરીએ તો N2O3 બનાવવા માટે તો અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડને 250 કેલ્વિન કરતાં નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે. તો ગરમ કરતાં એમાંથી આપણને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3 બને છે. સમીકરણને આપણે બેલેન્સ કરવા માટે હું અહીંયા 2 વડે ગુણું તો 2 × 2 = 4, તો ટ્વાઇસ 4 × 2 = 6, 2 × 3 = 6. હવે આનો જે અવસ્થાની વાત કરીએ તો આ વાદળી રંગનો ઘન પદાર્થ છે. આ કેવો છે, વાદળી રંગ ઘન પદાર્થ, અને કેવો છે, એસિડિક છે. મેં તમને હાલ જ વાત કરી કે જેમ ઓક્સિડેશન વધતો જાય કોનો, નાઇટ્રોજનનો, એટલે એ બધા એસિડિક ઓક્સાઇડ બને છે. હવે આનું બંધારણ તો જો નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડનું બંધારણ આપ્યું છે, તો 2 નાઇટ્રોજન, બરાબર, 3 ઓક્સિજન, 2 અને 3. ચલો આ ડબલ બોન્ડ, આ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. હવે એની અંદર ઓક્સિજન, તો ઓક્સિજન ઉપર આના 2 લોન પેર, આ ઓક્સિજન ઉપર 3 લોન પેર, બરાબર, આ ઓક્સિજન ઉપર 2 લોન પેર. હવે સંસ્પંદનની ઘટના થશે તો આ પાય બંધ અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા પાય બંધ બનાવશે. તો એમાંથી આપણને બીજું સંસ્પંદન સૂત્ર મળશે, N સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O. હવે અહીંયા તો 2 અબંધકારક હતા અને ત્રીજું અબંધકારક આવ્યું, અહીંયા થઈ જશે 2 અબંધકારક અને 1 પાય બંધ બનાવશે. આના 2 લોન પેર અહીંયા ને અહીંયા રહેશે. પુનઃ ફરીથી સંસ્પંદન આ અહીંયા બંધ બનાવશે, આ રે બંધ આની ઉપર પાછો આવશે, એટલે ઉપરનું સૂત્ર પાછું આવશે. તો બંને સૂત્રો એકબીજામાં પરિવર્તિત થાય છે. એની અંદર એમના બંધ લંબાઈ અને બંધકોણ વિશેનો ખ્યાલ લઈ લઈએ.
કે બંધ લંબાઈ અને બંધ કોણ. તો આમાં તમારે થોડુંક યાદ રાખવાનું કે છેડા ઉપર તો N2O3માં અહીંયા આ બંધ લંબાઈ થશે 114 પિકોમીટર. બરાબર, આંકડાઓ યાદ રાખવાના રહેશે. બાકીનો નાઇટ્રોજન સાથેની બંધ લંબાઈ તો 186 પિકોમીટર. આ બંધ લંબાઈ 121 પિકોમીટર, આ પણ 121 પિકોમીટર. ઓકે. બીજું ખૂણા બનશે તો ONN વચ્ચેનો ખૂણો આપણને મળશે. ONN વચ્ચેનો આ જે બોન્ડ એંગલ બનશે એ 160 ડિગ્રીનો બનશે. બરાબર. બીજું અહીંયા NNO વચ્ચેનો ખૂણો તો 115 ડિગ્રીનો બનશે. બરાબર. જ્યારે આ જે બોન્ડ એંગલ બનશે તો આ બોન્ડ એંગલ એ 130 ડિગ્રીનો થશે. આ 105નો જેટલો છે અને 130 ડિગ્રી થશે. બરાબર. અણુ સમતલીય આકાર ધરાવતો હોય છે. ઓકે. તો નાઇટ્રોજનનો ચોથો ઓક્સાઇડ પૂરો કર્યો. હવે આપણે પાંચમો અને છઠ્ઠો ઓક્સાઇડ બાકી. બરાબર. તો એ આપણે કાલે નેક્સ્ટ પીરિયડમાં લઈ લઈશું અને પછી ફોસ્ફરસની જે આખી બનાવટ છે એના પર ઉપરનો અભ્યાસ કરીશું.